અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા વન વિભાગને બાતમી મળવા પામી હતી કે કોઈ બે શખ્સો દ્વારા નીલગાયના માંસની તસ્કરી કરવામાં આવી રહી છે। જે અનુસાર માલપુર તાલુકાના સવાપુર બીટમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન એક કારમાં બે શખ્સ પાસે કોઈ શંકાસ્પદ પદાર્થ હોય એવું જણાઈ આવ્યું હતું। તો વધુ તપાસ કરતા કારમાં લગભગ 200 કિલો નીલગાયનું માંસ મળી આવ્યું હતું, જેને લઈ વન વિભાગ દ્વારા બંને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી બંનેને માલપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જે અંતર્ગત કોર્ટ દ્વારા બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે આ આરોપીઓએ કેટલા વન્ય પ્રાણીઓનો શિકાર કર્યો છે, કોણ છે વન્ય પ્રાણીઓનો હત્યારો, આ સમગ્ર બાબત રિમાન્ડ દરમિયાન બહાર આવવાની શક્યતા રહેલી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।